શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સંસ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજ રોજ અત્યારે આપણે જોઈએ છીએ કે વસંત પંચમી, વસંત ઋતુનો શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વસંત ઋતુમાં આપણે સરસ્વતી માનું પૂજન કરવામાં આવે છે, કારણ કે સરસ્વતી માનો આ દિવસે પ્રાદુર્ભાવ થયેલો હોય છે। સરસ્વતી માતાજીને પીળા વસ્ત્રો ધરવામાં આવે છે, આ સાથે પીળા કલરની મીઠાઈના ભોગ ધરવામાં આવે છે। તો અમારી આ સંસ્થા દ્વારા પીળા કલરના અન્નકોટ કે હજી સુધી ક્યાંય પણ આ સ્પર્ધા કે આ જાતનો નવીનતર પ્રયોગ ક્યાંય યોજાયો નથી। તો અમારા બધા બહેનો દ્વારા પીળા કલરની મીઠાઈનો ભોગ માતાજીને અન્નકોટ સ્વરૂપે ધરવાની આ સ્પર્ધા રાખેલી હતી। આ સાથે વસંત ઋતુને વધાવવા માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ કહ્યું છે ને કે વસંત ઋતુ દરેક ઋતુમાં હું વસંત છું, અને કવિઓ પણ આ વસંતને યૌવન સાથે સરખાવે છે। એટલે એટલા માટે જ આ ઋતુમાં તો પ્રેમની અભિવ્યક્તિ આપણે દરેક જીવ સાથે કરીએ છીએ। તો પશ્ચિમી સંસ્કૃતિમાં જોઈએ તો વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે, પરંતુ આપણા ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો વસંત પંચમી એ પ્રેમની ઋતુ છે। તો એટલા માટે જ અમે આ ઉજવવા માટે, પ્રેમની અભિવ્યક્તિ ઉજવવા માટે અલગ અલગ રાઉન્ડમાં એક રમત રમાડેલી હતી, અને આ આખા કાર્યક્રમમાં અમારા જોઈ શકો છો બધા કારોબારી બહેનો, અમારા નિર્ણાયક સાધનાબેન તથા દરેક બહેનોએ ખૂબ જ સારો એવો અમને આ કાર્યક્રમમાં પ્રતિસાદ સાંપડ્યો હતો। ઈશ્વર દરેક જીવમાં પ્રેમનું સંપાદન કરે એવી ભાવના સાથે દરેકને અભિનંદન।